નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સ્ટોક માર્કેટ ઇન્ટ્રાડે અપડેટ. સેન્સેક્સમાં 1000 પોઈન્ટ્સનો ધમાકેદાર ઉછાળો. નિફ્ટી 26,200 પાર. એક જ સેશનમાં રોકાણકારોએ ₹6 લાખ કરોડ કમાયા. જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન આરબીઆઈએ રૂપિયાને બચાવવા માટે $38 બિલિયન નું વેચાણ કર્યું. વેચાણ છેલ્લા 3 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું, જે રૂપિયાના મૂલ્યમાં વધતી અસ્થિરતાને સંકેત કરે છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં ₹4.10% ઘટ્યો. પ્રથમ એઆઈ કંપની ફ્રેક્ટલ એનાલિટિક્સને સેબી પાસેથી ₹4,900 કરોડના આઈપીઓ માટે મંજૂરી. ફ્રેક્ટલ એનાલિટિક્સ લેટેસ્ટ ઇશ્યુમાં ₹1,279 કરોડ અને ઓફર ફોર સેલમાં ₹3,620 કરોડ ઉપાડશે. એનએસઈ અને બીએસઈ પર લિસ્ટિંગ થશે. હઝુર મલ્ટી પ્રોજેક્ટ્સના શેરમાં એનએચએઆઈ કોન્ટ્રાક્ટને પગલે 8%નો જોરદાર ઉછાળો. કંપનીને કર્ણાટકના રામપુરા ટોલ પ્લાઝા માટે ₹13.89 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો. બિન પ્રમોટર રોકાણકારને ₹30ના ભાવે 10 લાખ ઇક્વિટી શેર ઇશ્યુ. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.